કલાકારોની ગુજરાત વિધાનસભાની મુલાકાત અને સ્વાગત સન્માનનો વિવાદ અને આ વિવાદ વચ્ચે હવે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા છે। કલાકારોનું અપમાન કરાયું કલાકારોનું સન્માન કરાયું પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપવામાં આવ્યો હોવાનો ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, સરકારની આ નીતિ પક્ષપાતપૂર્ણ હોવાનો પણ દાવો કર્યો। આ સાથે જ ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવામાં આવે છે અને આ જ ભાજપની નીતિ છે તે પ્રકારનો આરોપ પણ કોંગ્રેસ સાંસદ ગેનીબેને લગાવ્યો। આ તમામની વચ્ચે ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરશે। ઠાકોર સમાજ માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે વિક્રમ ઠાકોર। તો ગેનીબેન ઠાકોર કે જેઓ પણ હવે મેદાને આવ્યા છે, વિધાનસભામાં કલાકારોને બોલાવી તેઓનું સન્માન કરવા મુદ્દે વિવાદ છેડાયો હતો। વિક્રમ ઠાકોર કે જેઓ પણ ગુજરાતી અભિનેતા અને કલાકાર છે અને તેઓએ નારાજગી દર્શાવી હતી કે એક પણ કાર્યક્રમમાં ઠાકોર સમાજના જે કલાકાર હોય છે તેઓને બોલાવવામાં નથી આવતા અને તેઓની અવગણના કરવામાં આવે છે। ત્યારે આ સમગ્ર મામલે હવે ગેનીબેન ઠાકોર કે જેઓ મેદાને આવ્યા છે અને તેઓએ ભાજપની નીતિ પર સવાલ ઉઠાવ્યા। वर्तमान गुजरात सरकारना बजेट सत्र समय जे कलाकारों बोलावीने त्या अभिवादन करवामां आव्युं एमां क्यांक ने क्यांक गुजरात में जेनी खूब नामना छे एवा ठाकोर समाजना कलाकार भाई श्री विक्रमभाई ने आमंत्रण न मळ्युं। एमनुं पण कहेवानुं एवुं थतुं हतुं के भले मने आमंत्रण न आप्युं पण ठाकोर समाजमांथी कोईने आमंत्रण न आप्युं। तो ए बाबतमां हुं मानुं छुं त्यां सुधी कोई निर्णय लेवावाळानी के बोलावावाळानी आमंत्रण आपवावाळानी कोईना माटे सरखो भाव होवो जोईए। ए भाव क्यांक ने क्यांक ओछो देखाणो छे, समदृष्टि ओછી देखाणी छे। बाबा साहेब आंबेडकरे आपेला બંધારણ प्रमाणे दरेकने सरखा अधिकारो मळेला छे अने डेमोक्रेसी ज्यारे लोकशाहीना मंदिरमां आमंत्रित करता होय त्यारे आ विश्वमां सौथी मोटो लोकशाही देश छे अने ए बाबतमां क्यांक ने क्यांक जे निर्णय लेवावाळा छे ए ऊणा उतर्या छे अथवा तो एमनी जे भावना छे एमनो जे प्रेम छे ए क्यांक ने क्यांक कोई समाज माटे ओछो देखातो होय एवुं मने पोताने लागे छे। विक्रमभाईनी जे मागणी छे व्याजबी छे। आवनार समयनी अंदर विक्रमभाईने के तमाम कलाकारोने के कोईपण क्षेत्रना लोकोने જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું।